હા શું ફેદો કોઈ નહીં શું લેવું તમારે કોઈ નહીં ફેરતું હા શું મૂક્યું તમે કશું તો ઘઉં છે આ ઘઉં લાવ્યો તો કા કોઈ નહીં ઘઉં નહીં લાગતા નક્કી કોક નવું કરી રહ્યા છો તમે કશું નહીં પણ ભૂલ કર કશું નહીં લે કશું નહીં પણ ઓ બાપા રે આટલી બધી ચાઇના દોરી ચોઈ લાયા તમે અમદાવાદથી અને હું કરવા લાયા પોલીસ પકડી જશે તો છોડશે નહીં મારી મારી નાટો કાઢ ના છે ધંધો કરવા લાયા છીએ એ ધંધો નહીં કરવાનો બધાનો 2 નંબરિયાનો ધંધો નહીં કરો ખેતી કરો ઉભા તો અને કરોડ બે પાર્ટનરમાં છીએ અમે અમદાવાદ જતા લેવા પેછલ ના સંગત ખોટા પકડ્યા છે ને કહું છું કે આ બધું નહીં કરવાનું સુધારતા જ નહીં ને કોઈક હારું કમાવાનું હોતો કે ગલ્લો કરો છો કરિયાણાની દુકાન નાખો આ બધું લઈને ખેડે આવ્યા તે ઉત્તરાયણનું કમાઈ લેવું પડે સમજણ તમે ના પડે બહેરો નહીં ઈ ગળો તૂટી જાય મોણો મરી જાય બધું નિમિત્ત કોને લાગશે આદમી ઉભી રહી એવું રે બધું ચાલુ કર્યું છે તો નવાઈનું નાખ્યો બધું નકમો હળગાઈ મારે ભગવા હા કાળું બોલ ભાઈ જય માતા બેસ બેહું ને દોડી લેવાથી ચાઇના અને ચાઇના દોડી કોનું પકડી દે પોલીસ ની ધંધા અમે ખરાબ ધંધા કરતા બે નંબર ધંધો કરી પાડ્યો છે મારા પાસે તું હું નેખડી પડ્યો છું તો ગામમાં વાતો કરતા હતા બધા કોણ ગામમાં બધા વાતો કરતા ના 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 નેખવાનું કરો છે ચાઇના વાળી નહીં લાયા ના ભાઈ ના આ તો લાયો હતો પણ મારે લેવી હતી ના ના એ ધંધા કરતા અમે તું હા પેલે જઈને ગમો વાત ખેલે જઈને થઈ જાય ને ચાવા કંકોરમ ચા છે ઉભી શોધી રાખજે પેલી થેલીમાં ભર્યો પીળા કલરની ઈ બોય દોઈ જ સરી આટલી બધી દોડી લાયો હળકઈ ના મારું તો વાત પતી જાય બોલો પોપટલાલ હાલો હાલો બોલો બોલો અવાજ નહીં આવતો કો અલ્યા તમે નહીં બોલતા ને ટાવર ઓછું આવે છે બોલો બોલો હું કહેશો એ પેલું મોકલા હળો ભાઈ ચિત્રી 15 હા મોકલી દો હેડો જલ્દી ખટકો રાખો ભાઈ હા એક ફિરકી હવે એકાદી હજાર મોકલાવો પેલા ચેક કરી લઈએ હા હેડો હં? હા ઓરિજિનલ હા 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 પોપટલાલનો ફોન હતો તમે ગમમાં ચાવા જ થવાના છો જો એક વાત પહોંચી હોય થી આગળ એટલે ફટ દે પોલીસ ઉઠાઈ તું શું બોલ કે અડોશ પડોશ ખબર છે શું લેવાનું હોકો પડતા ખબર પડે ના ના પૂછ્યું તું મને કે હું આ ચાઇના દોરીનું ચાલુ કરું છું એ ધંધા કરવા પડે તો બધું દાલુ બદલાય છે તો માલ તો જીકર કરવા મેં દીધો છે જગ્યાએ આપડા ઘેર ના જો બધું પતાવો હોય થી આ બધું નાખ્યો કરવા તું છે ને અંગાત હાલ ફરી નહીં વધારે હા? ધંધો હું કરી છું તું કરી દે કે પણ કેટલું વાંધો છે પેલે ટાઈમ ફીરકી પેલા અમે ઓનલી હાલવાની છે બસ આવવાનું છોકરા એ પસાય પેલો પર હા. પોપટલાલનો ફોન આવ્યો છે હા. એ ખીચી મંગાવી છે બરોબર છે એક ₹2000 પૈસા રોકડા 2000 હા 2000 રૂપિયા 2000 ઇલેક્ટ્રિક લીધા ફટાફટ ને કામ કે ઊભો ના રે એ હોય કાળો ભાઈ આ બધું તમારે ઘેર લઈ જાડો બેસ્ટ બેટી ભૂમિ લે હાલ બરો આ બધું તમારે ઘેર લઈ જાવ તો ધંધા મારી નહીં કરવાના એકલી લઈને ફટાફટ. ઓળખો તમને કહું બધું લઈ જાડો તમારે ઘેર ઉઠાવ અલી રૂપિયા કમાવાના શું કર એક્ટિવા ચાવી આલું તાણે પણ ભાભી તહેવારમાં રૂપિયો કમાવા જો કે તમે એ પોલીસ પકડો તો એક્ટિવા કોની જાય અમારું બધું નુકસાન થાય આ ઘર ફૂટે ઘર જા બૈરો છે ને તો મારી માની છોકરા બૈરો જ આપણો લોહી પી ગઈ હેડ તું ને કર અને ઓઠ લઈ જઈ ફટાફટ હો પોપટિયા નાખવાનું છે ઓ પોપટિયા વાંચ અને આઈ બધું ઉઠાઈ જાવ હોય ના જોવો પૈસા કેશ લઈ લેજે 2000 રૂપિયા હો ફટાફટ જાશો ઉપર જઈ અરે એક્ટિવા તાલ કશું નહીં એક્ટિવા આલવી ધંધા કરીએ તો તમને જોર આવે તો મફત તું ખાવા બેઠો છો અડોસ પડોશમાં વાતો કર દો તમારે તમે જુઓ ધંધો કરો આરે જોડે રહીને પકડાવરાવો પોલીસને થેલી બેલી લાયા નહીં થેલી સો કન હોય લેવા ઘા કરીને આવ્યો શું કહું એટલે આ માલ લેવા થેલી નહીં લાયા લાવ કે થેલી પછી પાછી કરી લો આ તમે તો લાવો, પૈસા લાવજો ફટાફટ પૈસા લાવો ફટાફટ પૈસા તો હાલ દો હાલ જ કમ્પ્લીટ છે લ્યો હા મારી મોની શોપ તમે તો મને ફસાવશે યાર બાકો તો કદે જતો રહે
ફોટો કરી દે પકડ કે લે. અલ્યા યાર હારો પકડ. એય. લે હવે તો કોણ મોલ કાળ પડી તો કોને અલવા આવે કે લે ઓ પડી તો નહીં પડતો કહું છું આ કેટલી બૂમો પાડી કહું છું હું તો મારે હાલે હા ઓ પેલા હમણાં તો નહીં લે બેનો અમે આ ઠંડીનું ઓછું હમણાં છે એવું છે? પાઘડી થોડી ફીટ વધી છે હા. એટલે શું જ્યાં તે કોઈ ના ટિફિન લઈને ખેતરમાં તો ટિફિન લઈ જવાની મોશો બી વાવાના આવે છે હા બીવા નહીં હવે થોડું મોડું થાય છે એટલે કહું ઘા કઈ ને કરે બે જણા એવું છે હા લાવ ટિફિન હોય એમાં જોઈ રાખો લો શું તો ને હું છે ટિફિનમાં જોવા તો દો આ કરવો લોસામ નાખશે ઓ તારી કળવા ચાયના દોરીનો વેપાર હાલ્યા તું કરે છે લ્યા હે અલ્યા હું બંધ તો તને શહેરમાં જવું છે ગામમાં આ ચાયના દોરીનો વેપાર કરાય લ્યા એટલે હું મેલો હે? એક ટેલર તમને હા છોકરા માટે એય, મને એક ટેલર એટલે મારે નહીં લેવાનું ભાઈ હું આ દોરી ના લઉં ચાઇના અને શરમ કર ગામમાં આ ચાઇના દોરીનો વેપાર કરાય મેલો નહીં તો મને તો પોલીસ કેસ કરવા પડશે બે મિયા હા ઓમો આપણે નહીં ગોમ ભેગું થવા તો અને પોલીસ કેસ થવાનું હું સરપંચને વાત કરું છું કે કળવો ચાઇના દોરીનો વેપાર કરે છે હા એટલે તું નાઠો એમ ને હા ઉભા રહો હડો લ્યો રાખો તમે ખોટું મારા ગુનેગાર નહીં બનવું ખોટું કોક ભાડા ભાઈ આમ જવા દો કા તાન આમ બધા કેટલા વેપાર કરે ગેળા થયા બે જણા હું જવા દો તમને શરમ નહીં આવતી ના ભાઈ હો ભાઈ જોની વાત જ ના કરે મને ભાઈ હા હા એ તો પછી ખબર હું સરપંચને વાત કરું છું બારો તો ગામમાં તો ચાઇના દોરીનો વેપાર થાય છે હા ઉભા રહો. તમારે વિચાર કરવો પડે તને ગામમાં આ કેટલું નુકસાન થાય ખબર છે આ પક્ષીઓનો માણસોને ચાઇના દોરીનો નાના વેપાર કરો છો કે કોઈ વેમાય ના કરે તમારું પર ઉભા રહો તમે. આખા ગોમનો ઉપાડ સાર્યો શું કરશું સરપંચ ને કે છે ને આખા ગોમ ને લઈને આવશે કોમ કરજે હા કોમ જજે હું આમ જો હું પાછો જતો મારું નામ ના આવતા હું લેવાના ના ના ભાઈ સાઈના દોરી માર નહીં લે હું જાઉં મારો બેટો આયો ફખરી જોડે હા અરે ચાઇના દોરી ના કે યાર કોડ મેલેલો છે 3315 નો કો ખોપડી તને મારા પર થવાનું તો છે હાલ પોકા દૂધ ફટાફટ ફોન મેલજે 3315 હા તમારું 3315 થઈ જવાનું ધ્યાન રાખો ફસાવાના જ છો તું બંધ થા તમારા હાલ અમારો છૂટું મોબાઈલ મેલ્યો ગોડામાં જોડે રહીને ફસાવરા ઉભા રહો તમે શાંતિ રાખો તારા કંકામાં બધું ખાતું પહેરી જશે સરપંચ હા સરપંચ ઈ હું જોત આવો બેહો નમસ્કાર બેહો સરપંચ સાહેબ આવો સાહેબ બેહો સાહેબ બેહો સરપંચ સાહેબ મજામાં હા મજામાં હાલ, હું એ બેઠો તો આજ તો પોણી લાઈટ નથી કે બોરની હું તો પોણી વાળું હતું ઘઉં કેન્સર રાખ્યું કીધું બેહો ઘેર આરામ કરો ફેમિલી અંગાત થોડો ટાઈમ કાઢે કે ના હું યા ઓટો મારવા નીકળ્યો તો ના હારું પગ છૂટો થાય કે પછી ઉતરોણ આવે છે ને મારે પાછું ધ્યાન રાખવું પડે હનું ચાઇના દોરી વાત મળી છે કે ગોમમાં શોક લાવ્યો છે હાથમાં આવી જાય ને પટા લાલ કહી નાખું છું ના તો ખોટું છે કાયદી ખોટું છે કે આ પક્ષીઓને ને બક્ષીઓને પગ વેટાય નહીં માણસ આપણે જતા હોય બાઈક ઉપર ઘણો કપોય કેટલું નુકસાન બહુ નુકસાન તું તાન સોબળો તોડી નાખો ચોપડા ની હાથમાં આવી જાય ને તો ગોમ બાર ટકે અને કેસ કરી નાખો Yeah. કોઈ સવાલ એ કરી દો ચાઇના દોરી વાપરતો હોય સાહેબ તમે ગોમના સરપંચ તમારા અંદર હક આવો સાહેબ આવે જ ને અને વાઘા તો નહીં ચોક જોન મળે ને કોઈ પતંગ ચગાવતું એ તો મન કે ખાલી ફોન કરજો યા તું તાર સોય મન દેખાય ને મન કહી દે તું 90 વાળો નંબર તમારો જો કરજો ફોન ભૂલતો નહીં પાછો સારું સાહેબ શું કીધું સારું સાહેબ હાય મારી છોકર મળી જોત હાલ મળે સોડીઓ વેરી જોત એ પૈસા ના લાયો વેપાર થયો ના માલનું શા અને પેલો મેઠિયો ભારી ગયું
ઓ તારી તાલ કર્યો છે કે તું તે પટી હું તો નાહી આવ્યો મેં કીધું કે થોડું કે હું તો સરપંચનો કે કહું છું કને કે સરપંચનો કહું કે સરપંચ હાલ આવી ગયો છે લાલ ચોર છે કે ઝડપાવાના છે કે ચાઇના તો વેપાર કર્યો ત્યાં હું કરું કે એટલે આપણે 500,000 રૂપિયા હાલ દેવા હતા પણ હાલે તાને કે લાવું કે ઈને હાલ દેવા હતા પણ વેપાર જ ના છો ને. 33 15 હું થયું? તારું કામ કર મગજમારી કરે વગર વેપાર જ ના છો હું કરું કે એવું છે તાણે આ મેઠ્યો પાડ્યો તો હું પટી નાઠો આ કાઠું કર્યું છે લે આ તો એ પોપટીઓ ઓમ નાઠો ને હું ઓમ નાઠો કડક થયું છે કાયદો બધો જબ્બર ચાલશે સારું તું કામ કર હાલ વાયરલ વાતો થઈ ગઈ છે થોડા દાડા હા ખા હું ઘેર જાઉં હાલ જા એ કરવા ખબરજી બેજી આ તો ફસાવાનું થઈ ગયું ખબર સરપંચ પાસે જા ને તોર કરી નાખ તો 10,000 નું એટલે આપણે શાંતિ આ વસ્તુ લે મારા પાસે આ તો હું ઓર કરી નાખું છું એટલે હું થોડું હાલ દઉં હે હાલ દે તાર ઘરના પછી અમે વર્તર કરી દેવું તારું એવું કરું પોત પછી હાલ દઉં બસ 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 ચિંતા તો નહીં ચિંતા નહીં આ બધું માલ હું ઓર કરી દઉં હા તો ઓળ કરી દે એટલી કોઈ માલ સારું હો સારું હું સરપંચ પાંચ તોડ કરી આવું સારું સારું જા હા એ બાપા જો વોળ કરવો નહીં કર દેજો હોય નજીકમાં ચોય મેલતા નહીં આપણા ઘરના આજુબાજુ ચોય જોવરાવું ના જોઈએ તું બંધ થઈને કાંતા કર્યા વગર નાખ્યો નદીમ જઈને પધરાઈ દ્યો અરે આટલા મોરું નહીં કરતો હું તો ચો કરશો હું કડવાની ઉઈડી બધા માલ મિલ જાવું બધું એવું કરાતું હોય ભાગમાં ધંધો કર્યો ને હવે છેતરવાના એમને આપણે ફસાવાનું થશે એવું થશે તું શું પણ તમારે ના છેતરાય એવી રીતે ઢોયા કોઈ ધંધો નહીં કરે તમારા જોડે ભાગમાં અને એવું જ હોય નહીં હોય પકડવાનું નહીં આમ જન્મ જો વિના કરતી પેલું કીડું આઈન લઈ જોજો આવી લઈ જો ડોશી હા. મને ખબર છે આ કડવો છે ને મારું જ નામ લે છે બરાબર છે પણ આ માલ છે ને કડવાની ઓઈડીમાં મેં લઈ આવું બરાબર છે અને કડવો કહે છે કે વાઘો હતો હું ફરી જાય મને તો જૂઠું બોલે છે સમજી વાત ને જે કરવું કરો ને હોય થી વોળ કરજો બાપા ફસાઈ આપણે ખોટાઈ ના કરતા મરી જાઓ કે મારી માની શોર મળ્યા સરપંચ એ સરપંચ હું છે પણ ઈરાને બોલને હું છે ઓયા દેજો હે શું ગામમાં ચાઇના દોરીનો વેપાર થાય છે અમુ એ તો મને ખબર છે પણ કોણ વેક હશે એ તને ખબર છે ખબર છે મને કોણ વેચે છે ખબર છે મને કોણ કડવો 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 ચાઇના દોરીનો વેપાર કરે છે મેં નજરે જોયું છે વેપાર કરતા કડવો સાચી વાત છે તાણે કડવા હું તું જો હું શાનો પાટ જ જોઈ રહ્યો તો ગામમાં કોણ વેક હશે ને હાથમાં આવી ગયો ને મસળી ના હું ગામમાં નહીં પાછું ક્ષેત્રોમાં ચાઇના દોરીનો વેપાર થાય છે શેઠ હાલ જ ઓટો મારવા એટલા માટે જ નીકળ્યો તો કે ગામમાં જવું કોણ વેક તમે હું ઓર રાખો છો તાણે આ તો હું જોઈ ગયો તાણે કહું છું તમને આ ના ચાલે ચાઇના દોરીનો વેપાર થાય એ ખબર પડે છે જેટલું નુકસાન છે ના ચાલ કણી ના આપવા દે ખરી લેડ આપણે જવું એટલે હટજો, હટજો. સરપંચ સાહેબ, શું લેવું છે? હું કશું જોડતો નહીં તાર હું શું જોવાનું છું મને આ વાઘું નહીં વાઘું યા એને મને ફોલાયો એટલે તું તો મને બીજાનું છેતર્યો. છોકરું છે લે મને ક્યાં તો સુરતી માંજા છે કે સુરતી માંજા એમ કરી મને ચાઇના દોરીનો વેપાર કરાવડાયો પણ તું ચોક વાડો છે પણ મને ખબર નથી સાહેબ સરપંચ સાહેબ મને નથી ખબર મગરનો આસો પાળા છો બચવા માટે સરપંચ કરા દો છોડતા ના નકર બધા બીજા વેપાર કરાવશે યા બોલો એ બધો માલ બધો એના ઘેર પડ્યો હા શું હા શું એટલે તું વેપાર નહીં કરતો ને હું વેપાર કરતો હતો પણ મારા મને આ તો પેલી સુરતી માંજા છે એટલે મેન એ છે તાણે એ મને ખબર જ નથી બિલ્ડર એરિયો છે તાણે કશું વાંધો નહીં કરવા પણ જો એ ખોટી વાત નેહરી તો તારો સોડિયો નેહરી હા, સાચી વાત છે. લે આ તો મને ફોલાયો છે મને છેતર્યો છે મને હેડો મેઠા આ તો ભાઈ પેટમાં પહેરી પગ લોબા કર્યા છે ને પણ આપણે એટલી બધી ચો પછી લોબી કરવાના આવશે સરપંચ સાહેબ મને જો. નથી ખબર આ મુર્ગી પરછમ નહીં ખબર પડક ચાઇના દોરી છે આ તો તમે આયા તારે ખબર પડી કરે ચાઇના દોરી છે મારા મને ખાધી દોરી છે ના આટલું જાણું ધાવતું છોકરું હોય ને તને ના ખબર પડે લે હેડો સરપંચ મારી વાત સાંભળો છો યા. હું એ નહીં માનતો કળવો કદી વેપાર ના કરે હો ના કરે. ચાઇના કશો દોરી ના વાંધો નહીં, કરે. પણ હાથમાં આવ્યો તો જાણે આવી બની હેડો ઘેર જ પડતું બધું. વતાય ખાલી
મારી ઉમ્માની જગડ વાઘા તું તો ફસાઈ જે બરાબરનો પણ તારો ભાગીદાર તો કોરો ને કોરો કળવો ઋષિ બધું માલ સામાન બધું કરવાની હોય રીમો આવું કરાય નહીં ચમ પાછા દોત કાઢો છો હમણાં હાલ આપણે ધર્મ તો એવું થઈ જાય હવે આપણે બે નંબરી હુકમ કરો છો કે ચિંતા રે આપણે છૂટા હવે લેડો પાણી ગરમ થઈ ગયું નહીં લેજો કલાકની હરકે હરકે કરી દીધું શું નથી હલી જ નહીં તું અત્યારે લોકો નાવા જો નહીં એ છે શાંતિરાજ તઈ છાદા આવવાનું હોય કાન આપણે તો આવો સરપંચ શું હાલ્યા સરપંચ આવો શું છે શું કરો છો શું કરો તમે પણ માલ શું મેલ્યો શું માલ હું શિયો માલ ચાઇના દોયડી હા ચાઇના દોયડી શું મેલી ફરી ગયું છે કે હું તમારું કેમ અરે હા સાહેબ વેપાર અંગાથી કર્યો છે અને મને મને શીખવાડ્યું છે વેપાર કરતા કદે વાહ. તી હું નહીં કહેતો કે તું કરીશ મેઠા ભાઈએ કડવાનો વેપાર કરતા પકડ્યો છે રૂબરૂ હા મને મને આ તો પકડો પણ વેપારો છે ને કે મને કરતા શીખવાડ્યું જોમ તમારું લેશે કોણ તમે જુઓ છો. કડવું હું એ સરપંચ હું કદી જિંદગી કાચી દોરી નહીં લાવતો હું મારા ઘેર કદી ખોયમાં પડવાનો દોયડો નહીં લાવતો અને પાપ લાગા હવે ચકલો બકલો મળી જાય હું કા લાવું હું નહીં આનું મોનતો કેવું છે વાઘા. ખબર છે હા કે તમે મેન વેપારી છો કે Yeah. હું તો કઈ મજૂરી જ આવતો 500 રૂપિયા કોણ એમ કે આલા ફરી ગયું શકું કર્યું મારું તો હા, દીસતું મને તો ખાલી મજૂરી જ આવતો હતો કોણ ડોનજી આવતો હતો ખાલી દાડાની મળી શું આ સપન વટાય કે શું આ વતાય વતાય પડી હોય તો વટાય આટલા મને શું કરતી હું એ વાઘા નતો મોનતો પણ હું કેસો આર્યો એટલે એની ઓઈની ફેદો વડે એ ચમ યાદ ના મારી ઓયડી હું આવ્યું કાપ્યા દો આ ફેદો દે પછી તો ફેર તો મારતો હું મારી ઓયડીમાં હું છું હા તો કશું ના હોય તો કશું બે છૂટા એટલે તમે બે જણા બનેલા જ નહીં ને ના ભાઈ હા કે સરપંચ આ બનાવું છે આપણો બે બધો ગામનો ના ભાઈ, એની ઓયડી ફેદી લો મારો ઓયડી શેડાયો ચોર એ વાત ફેદી લો દે તાર મારો ઓયડી લે લેવાનો તો લેરો હેલો હેલો તમારી હેડો હેલો હેલો આગળ હાલ હેલો ખબર હેલો હળો હળો તમે હેડો. શું પણ અંતારી છે અમે હેન તાળી તમે હેલો એટલે મને ખબર હતી કે આ કરવો મને ફસાવાનો છે કઈ દેવાનો છે જોયું મારી માની શકે માલ તો ઓઈડી મત છે એનો ફસાય જઈને આવો ને આઈને નહીં લેડો જોઈ લે સરપંચ સાહેબ લે જોઈ હું કો વેપાર કરું મારે આ બધું નાટક કરવાનો આવું જ ના એટલે બીજા ધંધા કરો ખોકા આવું કરો છો સા જોઈએ જા ના હોય જોઈએ જ જા કશું એ ના હોય મારા ઓયડીમાં જોઈ લે તું જ જાતે બે બનેલા સરપંચ આપો બે બનેલા છે બે જૂઠા છે હું તો કહું છું એ સરપંચ આ મારો માલ નહીં આ મને કોકને ફસાયો લાગે છે મને આ ઓયડી ખુલ્લી હોય છે કેટલા કોકને મને મેલી ગયો છે કોણ મેલી જાય સાહેબ મને ખબર જ નહીં લે શરમ આપી જો શરમ આપી જો પણ આ કટ્ટો શિખર કોણ મેલી ગયું મને ખબર નહીં જોઈ આવજો વાઘભાઈ જોઈ આવ ઓહો એ તો કહું છું પ્રભુ આરા દુકરા શરમ વગર ધંધો કરે ચાઇના દોડી ધંધો કરે તો જો. અને શરમ આપી જવા પશુ પક્ષી નું શું થાય આ જીવ જંતુ નું શું થાય Yeah. આ માણસો નું શું થાય ઘરો કપાઈ જાય શરમ ભાઈ કે પાટલ ઓવો હટકે જાય પકડો ને પોલીસ સ્ટેશન હવાલે કરી દો આ પાર્ટનર તું હતો કોણ તું જોજો વાઘભાઈ પાછો નામ લે યાર તમારું ધમકી હાથે પકડવાનો છે તારા ઘેરથી પકડવાનું મારે. નામ લેશે નામ લેશે બીજાનું આ મેઠું ભાઈ કે શરીફ છે જૂઠું બોલે છે તારી સાહેબ હું આ એ, આ કરીશું સરપંચ 2 લાખ નો માલ છે સામાન અને આ ધંધો આ ગોમમાંથી કાઢી મેલો ચાઇના દોડીનો વેપાર કરો છો તું નહીં મિલ ગયો કોણ અલ્યા વળી પાછું એનું નામ લીધી બાપડાનું
એ મને મને ખબર નહીં આ કટ્ટા કુડ ગયું હું મેલી ગયો કળવા આવું તો ના હોય કે ખબર નહીં આટલો બધો વેપાર થતો હોય ખબર ના હોય મને તું એવું કીધું હું ગપ્પા મારે છે મને આરામ સે ખબર હોય સરપંચ આ બધો હું છે ને તું આમ નાખશે નાખે તું આમ નહીં આ પોલીસ કેસ કરો એટલે બધું હાલવું પડશે ઓહો. મુદ્દામાં જપ્ત કરાવવો પડે કરવો જ પડે ફોન કરજો નહીં કોને પોલીસ સ્ટેશન નંબર નહીં ફોન કરજો પોલીસ સ્ટેશન મારા પણ નંબર નહીં સરપંચ હું કહું નંબર લાવજે પોલીસ સ્ટેશન 2 કિલો છે ગુનેગાર લાવજો મેઠા ભાઈ આ મારો મોન તો નહીં નંબર નંબરે ખોટો આલે છે ફોકો લગા. સરપંચ હા? ધંધો નકો માં ચાઇના દોડી પાતરી આવે ને ઘરું કપાઈ જાય મારી માને જગણ આખા ઉતરોળ જવા દે. ઉતરોળ જવા દે. સરપંચ ઉતરોળ જવા દે પછી તારો વારો લઉં છું આખા આ તે મને ફસાયો તો ને કરે ઈ બધું પોલીસ સ્ટેશન લઈ જા આમ લઈ લો. પોલીસ નું બોલાવી કરેડો લઈ તો મારેલો વાઘુ ભાઈ આવો વેપાર કરાય ઓઈડી જપ્ત કરો હા ના કરે ખોટું જાણ બોલે. પછી? આ તો નુકરો છે કે નંબર નો આને ભલા આવો વિચાર્યું નતો કે આવો નેકર છે મારું નંબર ના કામ નીકળે મજૂરી કરો લઈ તો તમે તાર લઈ જા મારી માની શકે ને બુદ્ધિ ની એની હોય તો થવાય મિલકત ના ધણી વાઘા પહેલાથી ખબર હતો ધંધો છો થવાનો છે છો નહીં થવાનો ચાઇના દોડીનો વેપાર કરવા નીકળ્યા હતા મારા હંકાસ મને ફસાવા બેઠા હતા મને ખબર સરપંચ નાયક કહી દે એટલે હું એમ સરપંચને પહેલાં મેં કહી દીધું માલ સામાન આપણે અંદર મેળ દીધું તો ઘણી જગ્યાએ આવું બને છે પકડવા તૈયાર કોઈના ઘેર માલ સામાન જતો રહે ચાઇના દોરીનો વેપાર કરવો નહીં દોસ્તો ચાઇના દોરીથી પશુ પક્ષીઓને નુકસાન પહોંચે છે અને ગામના સરપંચોને ધ્યાન લેવું અને ધ્યાન દોડી કરવી વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી